કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ગુજરાત સરકારની કેબિનેટ બેઠક બાદ એવા સમાચાર વહેતા થયા હતા કે રાજ્યમાં ખેતીની જમીનનો રીસર્વે રદ કરવામાં આવ્યો છે। જો કે આ મામલે અતિ મહત્વપૂર્ણ સ્પષ્ટતા સામે આવી છે કે રીસર્વે રદ કરવામાં આવ્યો નથી, પરંતુ જમીન માપણી ક્ષતિઓ દૂર કરવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં જમીનની નવી માપણી કર્યા બાદના રીસર્વે પ્રમોલેગેશનના અરજીના ઝડપી નિકાલ માટે મહત્વનો નિર્ણય હાથ ધર્યો છે। તેમણે કહ્યું કે જમીન માપણી ક્ષતિ સુધારણા માટે પાયલોટ પ્રોજેક્ટ જિલ્લાએ જામનગર, દેવભૂમિ દ્વારકામાં અગ્રતાના ધોરણે કામગીરી હાથ ધરશે। જામનગર અને દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે નવી માપણી કર્યા બાદ રીસર્વે પ્રમોલેગેશનના વાંધા નિકાલ માટે સરકારને અરજીઓ મળી હતી। આ અરજીઓ મુજબ ક્ષતિ સુધારણાની કામગીરી અગ્રતાને ધોરણે કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં તબક્કાવાર રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ખૂબ જ ઝડપથી આ જમીન માપણી ક્ષતિ સુધારણા કાર્યક્રમ હાથ ધરાશે, તેમ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું। રીસર્વેમાં કઈ કઈ ભૂલો? ખેડૂતોના નામ બદલાઈ ગયા, ખેડૂતોના નામ નીકળી ગયા, ક્ષેત્રફળ ઘટી કે વધી ગયા, કબજામાં ફેરફાર થયો, નકશામાં ફેરફાર થયા, ગામની આકારણી પણ બદલાઈ ગઈ। આવી રાજ્ય સરકારને અનેક ફરિયાદો મળી। ધારાસભ્યો તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા રાજ્ય સરકારને અનેક ફરિયાદો મળી હતી, તેમજ વખતો વખત રીસર્વે પ્રમોલેગેશનની કામગીરીના સમયમાં વધારો કરવામાં આવતો હતો। આપને જણાવી દઈએ કે અગાઉ રીસર્વે માટેની એજન્સીઓ પણ બદલવામાં આવી હતી, ત્યારબાદ આજ ફરી કેબિનેટની બેઠકમાં રીસર્વે પ્રમોલેગેશન માટે મહત્વનો નિર્ણય લેવાયો છે। મહેસૂલ વિભાગે વર્તમાનમાં મુખ્યમંત્રી પાસે જ છે, જેને લઈને સીએમ પાસે ફરિયાદો આવતા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હોય તેમ લાગી રહ્યું છે। સ્પેશિયલ રિપોર્ટ, કબીર ન્યૂઝ, કચ્છ।